હેલો ડિયર સ્ટુડન્ટ, તો આજે આપણે કેપેસિટરના આપણે આગળના લેક્ચરમાં જોયું કેપેસિટરના અલગ અલગ જોડાણો આપણે શીખ્યા. કેપેસિટરનું સમાંતર જોડાણ, કેપેસિટરનું શ્રેણી જોડાણ અને તેનું સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય કેટલું આવે તે શોધવાનું સૂત્ર પણ આપણે મેળવ્યું. તો હવે તેને રિલેટેડ થોડા ઘણા આપણે દાખલાઓ ગણીશું કે જેમાં કેપેસિટરો છે એ બે અથવા તો બે થી વધારે કેપેસિટરો છે સમાંતર જોડેલા હોય અથવા તો શ્રેણીમાં જોડેલા હોય તો તેના કેપેસિટન્સનું મૂલ્ય, સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય શોધવાનું અથવા તો તેમાંથી કેટલો વીજભાર પસાર થાય છે એ શોધવાનું અથવા એક કેપેસિટરની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ કેટલો છે એ શોધવા માટે આપણે અલગ અલગ દાખલાઓ ગણીશું. તો એ દાખલાઓ સ્ટાર્ટ કરતા પહેલા હું તમને બાળકો એક ટર્મ સમજાવી દઉં અથવા તો એક થિયરી સમજી લો કે બે અથવા તો બે થી વધારે કેપેસિટરોનું જોડાણો આપેલા હોય ને તો આપણે કેવી રીતે ઓળખવું કે કયો કેપેસિટર છે એ સમાંતર છે અને કયા કેપેસિટર છે એ શ્રેણીમાં જોડેલા છે. તો માની લો કે બાળકો તમને એક એક્ઝામ્પલ તરીકે કહું કે તમને આવી ફિગર આપેલી છે. આ એક કેપેસિટર આવી આકૃતિ છે કે જેમાં ચાર કેપેસિટર આપેલા છે તમને બાળકો, C1, C2, C3, C4 અને તેને બેટરી સાથે જોડેલા છે. માની લો કે આ 500 વોલ્ટની બેટરી છે, ખબર પડી. તો હવે આ જે કેપેસિટરોની રચના છે તો તેમાં ક્યુ કેપેસિટર છે એ સમાંતર છે અને ક્યુ કેપેસિટર છે એ શ્રેણીમાં છે. તો એને ઓળખવા માટે છે ને બાળકો તમારે ખાલી બે વસ્તુ યાદ રાખવાની કે પહેલું કે જ્યારે કેપેસિટરો છે ને એક સમાન પથમાં આવતા હોય ને એક જ પથમાં તો એ બધા કેપેસિટરો છે એ એકબીજાને કેવા છે? શ્રેણીમાં છે. જો શ્રેણી માટે લખી દો પહેલા. શ્રેણી માટે આપણે આપણી લેંગ્વેજમાં લખી નાખીએ કે સમાન પથમાં આવતા બધા જ કેપેસિટરો શ્રેણી જોડાણમાં છે. તો સમાન પથમાં એટલે બાળકો કે જેની વચ્ચે કંઈ બીજું ના આવતું હોય, એક કેપેસિટર થી લઈને બીજું કેપેસિટર, બીજું થી લઈને ત્રીજું. તો હવે જુઓ બાળકો, આ છે ને C1 ને C4 છે એ સમાન પથમાં નથી. શું કામ? કારણ કે જો એક પથ અહીંથી અલગ પડે છે ને તેવી જ રીતે C3 અને C4 છે એ શ્રેણીમાં નથી. જો અહીંથી બીજો એક રસ્તો અલગ પડે છે ને, પરંતુ આ જુઓ C1, C2, C3 એ ત્રણેય જો એક જ પથમાં છે, જુઓ તો એક જ પથમાં આવ્યા. તો એ ત્રણે ત્રણ છે એકબીજાની કેમાં છે? શ્રેણીમાં છે. ખબર પડી? પછી બીજી ટર્મ સમજી લો કે જંકશન કોને કહેવાય? જંકશન વિશે તો તમે ત્રીજા ચેપ્ટરમાં વધારે ભણશો જ્યારે આપણે કિર્ચોફનો નિયમ ભણશું ત્યારે. પણ અત્યારે ખાલી આ દાખલાઓ માટે, આ દાખલાને સોલ્વ કરવા માટે ખાલી સમજી લો કે જંકશન કોને કહેવાય. તો જંકશન છે એ બે અથવા તો બે થી વધારે તાર જે બિંદુએ ભેગા થતા હોય તેવા બિંદુને શું કહેવાય? જંકશન કહેવાય. તો હવે ચાલો આપણે જંકશન શોધીએ ઉપરની આકૃતિમાં. તો આ જુઓ, આને જંકશન ના કહેવાય, આને તાર વળેલો કહેવાય. ખબર પડી? જો બે તાર ક્યાંય ભેગા થાય છે? ક્યાંય ભેગા નથી થતા. ખાલી એક જ તાર છે, ખાલી આ જગ્યાએથી વળેલો છે એટલે આ જગ્યાએ જંકશન નથી, અહીંયા પણ જંકશન નથી. તો હવે નીચે આવો, જો આ એક અને આ બે,
આ બે તાર આ જગ્યાએ ભેગા થાય છે તો આ શું બની ગયું? જંકશન છે. શું છે આ? જંકશન. અહીંયા બિંદુ એ નામ આપીએ. તેવી જ રીતે અહીંયા જુઓ તો અહીંયા પણ એક જંકશન બને છે ને, બે અથવા બે થી વધારે તાર જો આ બિંદુ એ ભેગા થાય છે ને, તો બિંદુ એ અને બિંદુ બી શું છે? જંકશન છે. શું છે? જંકશન. આ પણ જંકશન અને આ બિંદુ પણ શું છે? જંકશન છે. ખબર પડી? હવે તેના પછી કે જ્યારે બે કેપેસિટરો છે સમાંતર ક્યારે હોય, તો તેના માટે એક લખી લઈએ રૂલ. તો તેના માટે છે કે જો કેપેસિટરોની વચ્ચે જંકશન આવે તો તે કેપેસિટરો એકબીજાને સમાંતર જોડાણમાં છે તેમ કહેવાય. હવે આ જો બે કેપેસિટરો વચ્ચે જંકશન આવે ને તો એ એકબીજાની સામે હોય? સમાંતર. એટલે એનો મતલબ એવો છે બાળકો, જો આ બે કેપેસિટર છે તેની વચ્ચે જંકશન આવે તો C1 ને C4 એકબીજાને શું થયા? સમાંતર થયા. બીજી વસ્તુ, આ બંને એકબીજાને સામે છે, આ બંને વચ્ચે જંકશન આવે છે બી બિંદુ પાસે, તો આ બંને પણ એકબીજાને શું થયા? સમાંતર. પણ આવું કરતા પહેલા આપણે શું કરાય ખબર? પહેલા જુઓ શ્રેણીવાળા કેટલા છે? 1 2 ને 3. આ શ્રેણીવાળા જેટલા છે ને C1 C2 ને C3, તેનું સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય શોધી અને આ 3 ની જગ્યાએ ખાલી એક જ કેપેસિટર મૂકી દેવાનું. ખબર પડી? પછી જે આપણે એ જે કેપેસિટર મળે એ માની લો કે તેનું નામ આપણે C123 આપીએ, તો હવે C123 અને C4 એ એકબીજાને સામાં થયા? સમાંતર થયા. કારણ કે જો આ 3 ની જગ્યાએ હું તેનું સમતુલ્ય એક જ કેપેસિટર મૂકી દઉં અને વચ્ચે જંકશન આવે તો એ બંને એકબીજાને સામાં થયા? સમાંતર. હવે એવો જ દાખલો છે આપણે ઉદાહરણનો, ચાલો જોઈ લઈએ. ઉદાહરણ આકૃતિ આ સેમ જ છે. ઉદાહરણ આઈ થિંક 2.9 છે કે 2.7 છે. હવે તેમાં જો આવું આપેલું છે, ચાર કેપેસિટર છે અને તેને 500 વોલ્ટની બેટરી સાથે જોડેલા છે. કેટલી બેટરી? 500 વોલ્ટની. હવે આ જે ચારે ચાર કેપેસિટર છે એ નામ આપ્યું છે C1 C2 C3 અને C4. અને આ જે ચારે ચાર કેપેસિટરો છે એ ચારે ચાર કેપેસિટરો 10 માઇક્રોફેરેડના છે. કેટલાના છે? 10 માઇક્રોફેરેડના. એટલે કે C1 C2 C3 અને C4 નું મૂલ્ય કેટલું છે? 10 માઇક્રોફેરેડ જેટલું છે. ખબર પડી? તો હવે આપણે આગળ જોઈ લીધું બાળકો કે જો કેપેસિટરો સમાન પથમાં આવતા હોય તો તેઓ એકબીજાની શું હોય? શ્રેણીમાં હોય. એટલે હવે આ જો C1 C2 C3 છે એ એકબીજાની શું છે? શ્રેણીમાં છે. એટલે આવું લખી શકાય આપણે કે આકૃતિ પરથી કેપેસિટર C1 C2 અને C3 એ શામાં છે? શ્રેણીમાં છે એવું કહેવાય. તો હવે તેનો સમતુલ્ય કેપેસિટન્સ છે તેને મેં નામ આપ્યું C123.
તો હવે C123 ની કિંમત શોધવી તો કે જ્યારે શ્રેણીમાં હોય ત્યારે આપણે એવું લખીએ સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય 123 ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. આ બધા દાખલાઓ કરતા પહેલા સૂત્ર પહેલા પાકા કરવાના. સમાંતર જોડાણ હોય ત્યારે શું સમાન હોય અને શું અલગ હોય, શ્રેણી જોડાણ હોય ત્યારે શું સમાન હોય અને શું અલગ હોય, એ બધું પહેલા કટ ટુ કટ ખ્યાલ હોવો જોઈએ. પછી જ આ દાખલા આવડશે, એના વગર આવડશે નહીં. ચાલો, આની કિંમત કેટલી છે? C1 ની 10 માઇક્રોફેરેડ, C2 ની કિંમત પણ 10, C3 ની કિંમત પણ 10. તો આને આવું લખી શકું કે 3/10 માઇક્રોફેરેડ. આ કેની કિંમત મળી? 1/C123 ની કિંમત મળી. હવે C123 ની કિંમત જોતી હોય તો આ કેટલી થઈ? 10/3 માઇક્રોફેરેડ. આટલું ખબર પડી. હવે આ જે આકૃતિ છે ને એ બદલાઈને જો હમણાં બતાવું તમને. આ જે આપણી આકૃતિ છે ને આવી થઈ ગઈ. જો બાળકો, આ 3 હતા તેની જગ્યાએ એક જ કેપેસિટર આવી ગયું કે જેનું નામ આવી ગયું C123. અને એ કોની સાથે સમાંતર છે? તો C4 સાથે સમાંતર છે. કારણ કે વચ્ચે શું આવતું હતું? જંકશન આવતું હતું. એ જે આપણું જંકશન છે ને, જો અહીંયા આવતું હતું, એક આ જંકશન હતું અને બીજું જંકશન હતું આ. ખબર પડી? અને તેને આપણે જોડ્યા હતા બેટરી સાથે, જે પ્લસ માઇનસ 500 વોલ્ટ. હવે બાળકો, C123 અને C4 એ એકબીજાની શેમાં છે? સમાંતરમાં છે. તો તેનું સમતુલ્ય કેપેસિટન્સ લખીએ તો આવું લખાય કે C123 અને C4 સમાંતર જોડાણમાં અને તેનો સમતુલ્ય કેપેસિટન્સ કે જેને હું નામ આપું CEQ, એટલે કે C ઇક્વિવેલન્ટ. તો CEQ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? હવે જ્યારે આપણે ખબર છે કે જ્યારે આપણે સમાંતર જોડાણ હોય તો ડાયરેક્ટ જેટલા કેપેસિટર હોય બધાનું શું કરી દે? સરવાળો કરી દે. એટલે આ જો C123 પ્લસ C4 લખાય. C123 ની કિંમત આપણે શોધી, કેટલી મળી હતી? 10/3 પ્લસ આની કિંમત કેટલી છે? 10. તો આ મળે તમને આ 10 ને 3 30, 30 ને 10 40, 40/3 માઇક્રોફેરેડ. આટલી ખબર પડી. તો આપણો આ A સોલ્વ થઈ ગયો. હવે આવે છે B. તો જો B માં શું પૂછ્યું છે? કે B માં એવું પૂછ્યું છે બાળકો, હવે આ જે આકૃતિ છે ને બદલાઈને જો આવી થઈ જશે પાછી. અહીંયા B કરી દઉં અને આ જે આકૃતિ છે ને આવી થઈ ગઈ. જો હવે આ બે કેપેસિટર હતા ને, હવે બે ની જગ્યાએ કયું? આ CEQ એક જ કેપેસિટર આવી જશે. એટલે જો આ CEQ અને નીચે શું છે? આપણે એને બેટરીથી જોડેલું છે. એટલે આ છે આપણું CEQ અને આ પ્લસ માઇનસ 500 વોલ્ટની બેટરી કે જ્યાં કેટલો વીજભાર પસાર થાય? Q જેટલો વીજભાર પસાર થાય. તો હવે મારે કેટલો વીજભાર ટોટલ પસાર થતો હોય એ શોધવું હોય તો Q ઇઝ ઇક્વલ ટુ CV પરથી મળી જાય. તો લખીએ કે કુલ વીજભાર Q ઇઝ ઇક્વલ ટુ CEQ ઇન્ટુ V લખાય. તો કુલ વીજભાર Q ઇઝ ઇક્વલ ટુ C ઇક્વિવેલન્ટ ની કિંમત આપને કેટલી મળી હતી? 40/3 ગુણ્યા વોલ્ટેજ આપણા છે 500. હવે આ જો
કે આ જે છે એ માઇક્રો કુલમમાં છે, તો આપણો આન્સર છે એ પણ શામાં આવશે? આ માઇક્રો ફેરેડમાં છે, તો આપણો જે આન્સર આવશે એ શામાં આવશે? માઇક્રો કુલમમાં. તો આ જે આન્સર આવશે આવું આવશે, માઇક્રો કુલમ. તેનો મતલબ એવો થયો બાળકો કે બેટરીથી ટોટલ વીજભાર છે ને એ 6666.66 માઇક્રો કુલમ જેટલો નીકળે છે. એટલે કે આ જે બેટરી છે અહીંથી વીજભાર ટોટલ કેટલો નીકળે? તો આપને ખબર છે કે 6666.66 જેટલો માઇક્રો કુલમ જેટલો વીજભાર ટોટલ નીકળે છે અહીંથી. હવે બે કેપેસિટર છે તો બંનેને અલગ અલગ વીજભાર મળશે. તો હવે એ અલગ અલગ વીજભાર કેટલો મળશે એ શોધી. આ તો મળી ગયો કુલ વીજભાર. આ શું છે? કુલ વીજભાર છે. તો હવે આના ઉપરથી છે ને બાળકો એક વસ્તુ તો જો આવું લખી શકીએ કે ભાઈ આકૃતિ પરથી કેપેસિટર C1 C2 અને C3 એ એકબીજાની સામા છે. જોવો તો C1 C2 ને C3 છે એ એકબીજાની શ્રેણીમાં છે. તો હવે આપણે શ્રેણી જોડાણ હોય ને ત્યારે આપણે પહેલા સૂત્ર સાબિત કર્યું હતું ત્યારે એવું લખ્યું હતું કે જ્યારે શ્રેણી જોડાણ હોય ત્યારે Q સમાન હોય અને V કેવો હોય? અલગ અલગ હોય. એટલે કે કેપેસિટર 3 જોડિયા હોય તો ત્રણેય માટે Q કેવો છે? સમાન. પણ V કેવો છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ અલગ અલગ છે. તો જો આકૃતિ પરથી એવું લખી શકાય કે કેપેસિટર C1 અને C2 અને C3 પરનો વીજભાર છે, ધારો કે એ વીજભાર છે એ સમાન છે અને તે વીજભારને આપણે ધારી લઈએ કે જે છે Q1 2 3. તો આ જે શ્રેણી જોડાણ છે એમાં અલગ શું હોય? તો કે અલગ હોય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને એ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય કેટલો હોય? તો કે 3 3 નો સરવાળા જેટલો. એટલે કે V1 પ્લસ V2 પ્લસ V3 ઇઝ ઇક્વલ ટુ V લખતા હતા આપણે જ્યારે સૂત્ર સાબિત કર્યું શ્રેણી જોડાણનું, એમાં પણ એવું લખેલું છે કે Q સમાન અને V અલગ અલગ. પછી લખ્યું હતું નીચે V1 પ્લસ V2 પ્લસ V3 ઇઝ ઇક્વલ ટુ V. તો V1 ની કિંમત શોધવી હોય તો આ શું લખાય? Q1 2 3 એટલે કે V ઇઝ ઇક્વલ ટુ Q બાય C લખાય. તો હવે Q કેટલું છે? Q1 2 3 આપણે નામ આપ્યું છે એ જ લખી દઈએ, પ્લસ C1 પ્લસ Q1 2 3 અપોન C2 પ્લસ Q1 2 3 અપોન C3 ઇઝ ઇક્વલ ટુ શું મળે? 500 વોલ્ટ આપેલા છે આપણે. કેટલા આપેલા છે? 500. હવે Q1 2 3 આને હું આવું લખી શકું, કોમન કાઢી લો, 1 અપોન C1 પ્લસ 1 અપોન C2 પ્લસ 1 અપોન C3 ઇઝ ઇક્વલ ટુ 500 વોલ્ટ. તો આ જો આ Q1 2 3 શું છે? Q1 2 3 અને આ જે છે ને આ વસ્તુ એને આપણે શું નામ આપ્યું? C1 2 3 નામ આપ્યું. જો આગળ બતાવું તમને. જો 1 અપોન C1 પ્લસ 1 અપોન C2 પ્લસ 1 અપોન C3 ઇઝ ઇક્વલ ટુ શું છે? 10⁻3 માઇક્રો કુલમ છે. એટલે તેની જગ્યાએ શું લખી દઉં? C1 2 3 લખી શકું. સમજાણું? એટલે આ શું થઈ ગયું? 1 અપોન C1 2 3 ઇઝ ઇક્વલ ટુ શું છે? 500 વોલ્ટ છે. તો મારે Q1 2 3 ની કિંમત જોતી હોય તો Q1 2 3 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 500 ગુણ્યા C1 2 3 ની કિંમત શું છે? તો એ જે કિંમત છે એ આપને આપેલી છે 10⁻3 માઇક્રો ફેરેડ. હવે આ જે છે એને હું ચેન્જ કરી દઉં તો 500 ગુણ્યા 10⁻3 માઇક્રો એટલે 10⁻6 ઘાત. હવે આ જે તમે ગણતરી કરશો એટલે તમને મળશે
કિંમત Q123 ની ઇઝ ઇક્વલ ટુ 1.7 ગુણ્યા 10⁻³ કુલમ છે. ખબર પડી બાળકો? હવે તેવી જ રીતે જો આકૃતિમાં જો આમાં આ જે છે અહીંથી ટોટલ Q જેટલો વીજભાર જાય. હવે આ એકબીજાના સામા છે? સમાંતર જોડાણમાં છે. સમાંતર જોડાણમાં હોય તો આ જે રસ્તો છે એમાં Q123 જેટલો વીજભાર ગયો અને આ જે રસ્તો છે એમાં Q4 જેટલો વીજભાર ગયો. તો Q123 ને Q123 આપણે શોધી લીધું. કેટલું મળ્યું? ટોટલ Q કેટલો જાય છે તો આપણે શોધી લીધો તો કે એ જે ટોટલ Q છે એ કેટલો નીકળે છે અહીંથી 6666.66 જેટલો નીકળે છે. તો આપણે શોધી શકીએ કે Q4 અથવા તો Q4 ની કિંમત શોધવી હોય તો આ બે એકબીજાના સામા છે. આ બંને એકબીજાના સમાંતર જોડાણમાં છે. સમાંતર જોડાણમાં Q અલગ અલગ પણ V કેવો સમાન છે. હવે એ જે V ની કિંમત શોધવી હોય આપણે તો V ઇઝ ઇક્વલ ટુ શું લખાય? Q/C લખાય. Q કયો? Q4 વાળો અને C પણ કયો? C4 વાળો. તો આપણે આવું લખી શકીએ Q4 ઇઝ ઇક્વલ ટુ અહીંયા પહેલા લખી દઉં કે કેપેસિટર C123 અને C4 એકબીજાના સમાંતર જોડાણમાં હોવાથી તેનો V કેવો હોય? સમાન હોય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તેથી આવું લખી શકાય કે Q4 ઇઝ ઇક્વલ ટુ Q ઇઝ ઇક્વલ ટુ CV. તો C4 ઇન્ટુ V લખાય. તો Q4 ઇઝ ઇક્વલ ટુ C4 એટલે આપણું જે કેપેસિટર છે કે 10 માઇક્રોફેરેડ ઇન્ટુ V કેવો 500 વોલ્ટ. તો 500 ગુણ્યા 10 ગુણ્યા 10⁻⁶ થઈ ગયું. તો Q4 ઇઝ ઇક્વલ ટુ તમને મળશે આજે 5000 ને 5000 એટલે 5 ગુણ્યા 10⁻³ અને આ છે -6 એટલે વધશે તમારું 5 ગુણ્યા 10⁻³ કુલમ. આ થઈ ગયો તમારો આન્સર. ફરીથી સમજાવી દઉં. આ થોડુંક અલગ છે. આપણો જે બી છે ને એ જ સમજાવું છું ખાલી, કારણ કે આગળનું તમને આવડી જશે. પહેલા શું શોધ્યું આપણે? ટોટલ વીજભાર કેટલો જાય છે. તો ટોટલ વીજભાર કેવી રીતે શોધવાનો? કે ટોટલ કેપેસિટન્સનું મૂલ્ય હોવું જોઈએ અને ટોટલ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય. તો આપણે આ C ઇક્વિવેલન્ટ અને આ બંને મળી ગયા બાળકો. તો આપણે Q ની કિંમત મળી ગઈ. હવે આપણે આકૃતિ પરથી એવું જોયું કે C1 C2 અને C3 છે એ એકબીજાનું શું છે? તો એ એકબીજાની શ્રેણી જોડાણમાં છે. હવે શ્રેણી જોડાણમાં છે તો Q નું મૂલ્ય સમાન હોય અને એ જે Q નું મૂલ્ય છે આપણે નામ આપી દીધું કે એ જે છે Q123 છે. તો પછી અલગ શું હોય? તો અલગ હોય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ ટોટલ કેટલો હોય? તો કે ત્રણેય અલગ અલગ છે તેનો સરવાળો કરીએ એ ટોટલ મળે. એટલે કે V1 + V2 + V3 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? V લખાય. તો તેના ઉપરથી આપણે સૂત્ર બનાવી દીધું. હવે નીચે ડાયરેક્ટ શું લખી દીધું કે 1/C1 + 1/C2 + 1/C3 છે એ તો ડાયરેક્ટ શું છે? 1/C123 છે. તો આપણે મૂલ્ય જોતું હતું Q123 નું. બાકીના બે મૂલ્ય હતા તો ડાયરેક્ટ ગુણાકારથી મળી ગયા આપને. પછી તેવી જ રીતે આપણે Q4 નું મૂલ્ય શોધવું હોય તો ડાયરેક્ટ લખી શકાય કે આ જો આ જે આકૃતિ છે આ બંનેમાં Q અલગ અલગ છે. આ બે એકબીજાના સમાંતર જોડાણમાં છે. Q અલગ અલગ છે તો V કેવો હોય? સમાન. એટલે કે તેનો મતલબ એવો થયો કે આ જે C123 છે તેના માટે પણ V કેટલો હશે? 500 વોલ્ટ. અને આ જે છે ને
C4 તેના માટે પણ V કેવો હશે 500 વોલ્ટ હશે એટલે તો મેં અહીંયા પણ લખ્યું હતું જો આ Q123 upon C Q123 upon C2 પ્લસ Q123 upon C3 ઇઝ ઇક્વલ ટુ પણ 500 વોલ્ટ અને બીજું આ જો Q બાય C4 આને નીચે લઈ જાવ તમે તો Q4 ના છેદમાં C4 ઇઝ ઇક્વલ ટુ પણ શું થયું V અને એ પણ કેટલું થાય 500 વોલ્ટ તેનો મતલબ એવો થયો કે આ જે છે કેપેસિટર C123 તેને પણ 500 વોલ્ટ મળે અને C4 છે તેને પણ શું મળે 500 વોલ્ટ એટલે કે Q4 ઇઝ ઇક્વલ ટુ શું લખાય CV લખાય તો C4 ઇન્ટુ V અને V ની જગ્યાએ શું મૂકવાનું 500 વોલ્ટ ખબર પડી એટલે આપણે Q4 ની કિંમત મળી જાય તો આ તો ઉદાહરણ 2.9 તેના પછી આપણે જોઈએ છે સ્વાધ્યાયનો 2.6 જોઈએ સ્વાધ્યાયનો 2.6 હવે સ્વાધ્યાયનો 2.6 છે ને તેમાં એવું આપેલું છે તેમાં પણ A અને B શોધવાના છે તેમાં 3 કેપેસિટર આપેલા છે 3 કેપેસિટર છે એ 9 પિકોફેરેડ ના છે અને 3 ને આપણે જોડવાના છે શ્રેણીમાં તો જોડી દઈએ અને આ જે કેપેસિટરો છે એ 120 વોલ્ટની બેટરી સાથે જોડેલા છે આ C1 C2 C3 અને 3 છે એ કેટલાના છે 9 પિકોફેરેડ ની કિંમતના છે હવે આપણે એક વસ્તુ ખબર પડે કે 3 કેપેસિટરો છે એ શ્રેણીમાં હોય તો Q કેવો હોય સમાન Q સમાન હોય પણ V કેવો હોય અલગ અલગ હોય એટલે કે V અલગ અલગ હોય એટલે કે C1 માટે પણ V કેવો અલગ કે જેનું નામ આપણે આપીએ V1 તેવી જ રીતે C2 છે ત્યાં પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ હશે તેવી જ રીતે C3 છે ત્યાં પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ હશે તો અહીંયા આપણે આપીએ આ V1 આ જગ્યાએ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 અને કેપેસિટર 3 ની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V3 જેટલો તો આપણે પેલા A માં એવું પૂછ્યું છે કે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય શોધો તો એ તો બહુ ઈઝી છે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય શોધવું હોય બાળકો તો 3 શ્રેણીમાં છે એટલે આવું લખાય કે C1 C2 અને C3 શ્રેણીમાં હોવાથી સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય 1/CEQ લખો અથવા તો 1/C લખો જે લખવું હોય તો 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 થાય તો 1/C ઇઝ ઇક્વલ ટુ બધા છે એ 9 પિકોફેરેડ ના છે એટલે 1/9 પ્લસ 1/9 પ્લસ 1/9 આવું લખાય હવે 1/C ઇઝ ઇક્વલ ટુ શું લખાય 3/9 પિકોફેરેડ લખાય તો મારે C ની કિંમત જો શોધવી હોય તો આને ઉલટાવી દેવાના એટલે 9/3 પિકોફેરેડ એટલે કે C ઇઝ ઇક્વલ ટુ કેવા થયા 3 પિકોફેરેડ મળી ગયું સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય બીજું એવું પૂછ્યું છે બાળકો કે કેપેસિટર C1 C2 અને C3 વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ કેટલો હશે એ શોધવાનું છે તો B આપણે લખીએ તો બી લખતા પહેલા છે ને એક આકૃતિ બનાવી દેજો આ 3 ની જગ્યાએ ક્યુ થયું એક જ કેપેસિટર આવી ગયું જો હવે આકૃતિ છે ને આવી થઈ ગઈ આ 3 હતા ને એની જગ્યાએ એક આવી ગયું
કે જેનું નામ આપ્યું આપણે સી ઇઝ ઇક્વલ ટુ 3 પીકો ફેરેડ, અને તેને આપણે બેટરી જોડી દીધું. 120 વોલ્ટની બેટરી છે. ટોટલ વીજભાર ક્યુ જેટલો જતો હોય, અહીંયા પ્લસ હોય માઇનસ હોય, વી ઇઝ ઇક્વલ ટુ 120 વોલ્ટ આવું આપેલું છે. તો બેટરી દ્વારા મળતો કુલ વીજભાર કેપેસિટરને એ શોધવો હોય તો શું લખાય? ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી લખાય. ટોટલ ક્યુ કેટલો નીકળે છે? તો સી કેટલો છે આપણો? 3 પીકો ફેરેડ ઇન્ટુ 120 વોલ્ટ છે. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 3 ગુણ્યા 120 ગુણ્યા પીકોને ફેરવવો હોય તો 10 પીકો ફેરેડ છે એ 10 ની માઇનસ કેટલી લખાય? 12 લખાય. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ, અથવા તો તમારે ના ફેરવવું હોય ને તો પણ ચાલે, કેન્સલ કરી નાખો. આ ડાયરેક્ટ લખી નાખવું હોય તો કેટલું લખાય? 12 36 360 પીકો કુલમ આવે. હવે તમારે શોધવાનું છે કે આપણું જે કેપેસિટર છે એ V1 V2 અને V3 ની કિંમત શોધવાની છે. તો અહીંયા નીચે લખાય કે C1 ની વચ્ચે વિદ્યુત કેપેસિટર C1 છે તેની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કેપેસિટર પેલું છે તેની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે જેને નામ આપ્યું છે આપણે V. તો V ઇઝ ઇક્વલ ટુ શું લખાય બાળકો? Q બાય C લખાય. પરંતુ કેપેસિટર ક્યુ છે પહેલા નંબરનું, એટલે 1. ક્યુ ની કિંમત 360 છેદમાં 9. તો V1 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? 40 વોલ્ટ. હવે આ જો 360 પીકો ફેરેડ છે અને આ 9 છે પીકો કુલમમાં, તો પીકો પીકો કેન્સલ, તો ડાયરેક્ટ શું મળે? વોલ્ટ મળે. ખબર પડી? તો તેવી જ રીતે C2 ની વચ્ચે લખવું હોય તો C2 ની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો લખાય V2 ઇઝ ઇક્વલ ટુ C ના છેદમાં શું લખાય? C2 લખાય. આ જો Q લખ્યું છે અમે, Q ના છેદમાં C2, કારણ કે Q કેવો હોય? શ્રેણી જોડાણમાં સમાન હોય. તો આ છે આપણું 360 ના છેદમાં 9. તો એની કિંમત પણ કેટલી આવી? 40 વોલ્ટ. V3 લખવું હોય તો Q ની કિંમત 360, C ની કિંમત કેટલી છે? 9 જેટલી છે ને, 3 કેપેસિટર 9 ના જ છે. આ પણ કેટલું મળશે? 40. બરાબર. તો આ V2 થઈ ગયું તમારું. બહુ ઈઝી હતો, 2 માર્ક્સમાં પૂછાયો. હવે તેના પછીનો દાખલો જોઈએ આપણે. તેના પછીનો છે સ્વાધ્યાયનો 2.7. સ્વાધ્યાયનો 2.7. સ્વાધ્યાયનો 2.7 છે ને, એમાં એવું આપેલું છે કે 3 કેપેસિટર આપેલા છે, C1 C2 C3. ત્રણે આપણે જોડવાના છે સમાંતરમાં, અને એ ત્રણની વચ્ચે 100 વોલ્ટની બેટરી જોડવાની છે. હવે જુઓ, 3 કેપેસિટર લીધા આપણે.
આ આપણું C1 C2 C3 તેને આપણે જોડવાના છે બેટરી સાથે. બેટરી છે 100 વોલ્ટની. आ प्लस माइनस V इज इक्वल टू 100 वोल्ट. अब इधर देखो, यहाँ से Q जाएगा, यहाँ पर Q1 Q2 और Q3. तो જ્યારે સમાંતર જોડાણ હોય ને, પેલા હું તમને C1 C2 C3 ની કિંમત કહી દઉં. તો આપેલી છે કે C1 ઇઝ ઇક્વલ ટુ છે 2 પીકોફેરેડ, C2 છે 3 પીકોફેરેડ, C3 છે 4 પીકોફેરેડ. હવે તમને એમાં એવું પૂછ્યું છે કે આખું જે સંયોજન છે એના કુલ કેપેસિટન્સનું મૂલ્ય એટલે કે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય શોધવાનું છે. બીજું કે આ સંયોજનને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો વીજભાર એટલે કે આના પરનો વીજભાર, આના પરનો વીજભાર અને C3 પરનો વીજભાર. હવે મેં તમને પહેલા જ કીધું બાળકો કે સમાંતર હોય અને શ્રેણી હોય, પહેલા શું જોવાનું કે શું સમાન ને શું અલગ. તો હવે આપણે જોયું કે સમાંતર જોડાણ છે તો સમાંતર જોડાણ હોય તો Q કેવું હોય? અલગ અલગ. એટલે C1 ને Q1 મળશે, C2 ને Q2 મળશે અને C3 ને Q3 મળશે. અને ટોટલ છે એ કેટલો છે? Q જેટલો. ખબર પડી? તો નીચે લખાય. પેલા A શોધીએ. એમાં આપેલું છે કે C1 C2 અને C3 છે સમાંતર જોડાણમાં છે. એટલે કે C1 C2 અને C3 સમાંતર જોડાણમાં હોવાથી સમતુલ્ય કેપેસિટન્સ એટલે કે C ઇક્વિવેલન્ટ અથવા તો ખાલી C લખવું હોય તો લખાય એઝ યુ વિશ. C1 પ્લસ C2 પ્લસ C3 થાય. C1 ની કિંમત 2, C2 ની 3, C4 ની 4. તો ટોટલ કેટલું થાય? તો ટોટલ મળે 3 ને 2 5 ને 4 9 પીકોફેરેડ. ખબર પડી? હવે સમાંતર જોડાણ છે. જોડાણ કેવું છે? સમાંતર. તો B લખીએ પહેલા. સમાંતર જોડાણ હોવાથી સમાંતર જોડાણમાં V કેવો હોય? V હોય સમાન. તો Q શું હોય? અલગ અલગ. તો અલગ અલગ હોય તો શોધવો પણ અલગ અલગ રીતે પડે. એટલે કે Q1 ને અલગ રીતે શોધવો પડે, Q2 ને અલગ રીતે શોધવો પડે અને Q3 ને અલગ રીતે શોધવો પડે. તો જોઈ લઈએ. તો પહેલા લખવું હોય કે C1 માટે લખવું હોય તો તેના C1 ને મળતો વીજભાર કેટલો? Q1 ઇઝ ઇક્વલ શું લખાય? C1 V લખાય. V1 ના લખાય, ખાલી V લખાય. શું કામ? કારણ કે V કેવો છે? સમાન. C1 ની કિંમત છે 2 અને આ કેટલું છે? 100 નું. તો Q1 2 કેમાં છે? પીકોમાં છે. એટલે કે આન્સર પણ આવશે પીકો કુલમ. પહેલો આન્સર થઈ ગયો. તેવી જ રીતે કેપેસિટર 2 ને મળતો વીજભાર, કેપેસિટર 2 ને મળતો વીજભાર લખવો હોય તો Q2 ઇઝ ઇક્વલ ટુ લખાય C2 ઇન્ટુ V લખાય. હવે C2 ની કિંમત 300. તેવી જ રીતે Q3 લખવું હોય કે કેપેસિટર 3 ને મળતો વીજભાર તો C3 ઇન્ટુ V. આ કિંમત કેટલી છે? 400 પીકો કુલમ. તો આ હતા દાખલા બાળકો કેપેસિટરોના સમાંતર જોડાણ અને કેપેસિટરોના શ્રેણી જોડાણ.
હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં ચર્ચા કરીશું કેપેસિટરમાં સંગ્રહિત થતી ઉર્જા. તો તેનું એક સૂત્ર તારવીશું અને તેને રિલેટેડ દાખલાઓ જોઈશું. બહુ જ ઈઝી છે બાળકો, ધ્યાનથી સમજી લેજો. પહેલા સમાંતર જોડાણને શ્રેણી જોડાણને બંનેના સૂત્રો પાકા કરી લેજો. પહેલા એ જોજો સમાંતર જોડાણ હોય તો શું સમાન હોય, શું અલગ હોય. તેવી જ રીતે શ્રેણી જોડાણ હોય તો શું સમાન હોય ને શું અલગ હોય. તેના ઉપરથી કમ્પ્લીટ દાખલાઓ છે. એક જ સૂત્રને આધારિત છે અને બહુ ઈઝી છે. પ્રેક્ટિસ કરવી પડશે થોડી. ઓકે.